નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં આવતીકાલે ખુલજા સિમસિમ. મંગળવારે જૂનાગઢ મનપાની ચૂંટણીના 156 ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 52, કોંગ્રેસના 60, આમ આદમી પાર્ટી, અપક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટી સહિતના મળી 156 ઉમેદવારો મેદાનમાં છે. રવિવારે ચૂંટણી પૂર્ણ થતા તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. આવતીકાલ મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ચાપતા બંદોબસ્ત સાથે વહેલી સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે હવે કોણ બાજી મારે છે તે જોવાનું રહ્યું. ખાસ કરીને મંગળવારે પરિણામ જાહેર થયા બાદ આ મંગળવાર કોના માટે મંગળકારી અને કોના માટે અમંગળકારી સાબિત થશે તે જાણી શકાશે. ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સરેરાશ 44.32% મતદાન થયું છે. દિવસભરમાં મતદારોનો નિરુત્સાહ જોવા મળ્યો. એક પણ બૂથ ઉપર મતદાન માટે લાઈનો જોવા મળી નહીં. કુલ 60 બેઠકો માટે ચૂંટણી જંગ હતો, જેમાંથી 8 બેઠકો ભાજપે બિનહરીફ કબજે કરી છે, જેથી 52 બેઠકો માટે 251 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન મતદારોની નિરસતા સાથે સાંજે 6 વાગ્યે પૂરું થયું હતું. જૂનાગઢને મહાનગરપાલિકા મળી હોવા છતાં રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે. વર્ષ 2004માં જૂનાગઢ મનપાની સ્થાપના થઈ. 21 વર્ષ પછી પણ મનપા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકી નથી. કદાચ અસુવિધાઓ અને ભ્રષ્ટાચાર સામે જ મતદારોનો રોષ ઠાલવ્યો હોય અને મતદાનમાં રસ ન દાખવ્યો હોય એવું બની શકે. જો કે મતદાનની ઓછી ટકાવારીથી ભાજપ અને કોંગ્રેસ બંને મૂંઝાયેલા છે. ભાજપને એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર અસર કરતું દેખાય છે, પણ કોંગ્રેસ માટે આ સારા સમાચાર નથી. કેમ કે મતદારોને ભાજપ પર રોષ ભલે હોય, પણ આજે પણ મતદારો ભાજપને જ ભાજપના વિકલ્પ તરીકે જુએ છે. જો કે હાલ તો ભરેલા નાળિયેર જેવા ઈવીએમ માંથી શું બહાર આવશે એ તો 18મી ફેબ્રુઆરીએ જ ખબર પડશે. હમ ભારત કે લોગ આ થીમ ઉપર બંધારણની મૂળભૂત અવધારણા તોડવાનો પ્રયાસ. આ વિષય ઉપર ભારતીય વિચાર મંચ ગુજરાત પ્રાંત જૂનાગઢ કેન્દ્ર દ્વારા એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલું હતું. નોબલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એચ.એન. ખેરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મુખ્ય વક્તા તરીકે ભારતીય વિચાર મંચ ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના અધિવક્તા અવધૂતભાઈ સુમંતે ઉપસ્થિત રહીને આ વિષય ઉપર જૂનાગઢની પ્રબુદ્ધ જનતાને માર્ગદર્શન આપેલું હતું. કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર એચ.એન. ખેરે પણ બંધારણના માધ્યમથી દેશની અંદર આપવામાં આવેલા અનેક પ્રસિદ્ધ ચુકાદાઓ વિશે પણ વાત કરી અને બંધારણની તાકાત શું હોઈ શકે અને બંધારણની સ્વતંત્રતા શું હોઈ શકે એના ઉપર પ્રકાશ પાડ્યો હતો. અંદાજિત 150 જેટલા જૂનાગઢમાંથી પ્રબુદ્ધ નગરજનોએ આ વિચાર ગોષ્ઠીની અંદર ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે ચૂંટણીમાં મતદાન માટે રેવન્યુના પૂર્વ અધિકારી મતદાન માટે એક વોર્ડથી બીજા વોર્ડમાં અને એક મતદાન મથકથી બીજા મતદાન મથક પર ચક્કર લગાવ્યા, પણ મતદાન કરી ન શક્યા. વાત જાણે એમ હતી કે વોર્ડ નંબર 11માં ત્રિવેણી એપાર્ટમેન્ટમાં રહેતા બિપિનચંદ્ર સાવલિયા ઝાંઝરડા રોડ ઉપર રહેવા જતા આ વ્યક્તિએ પોતાનું ચૂંટણી કાર્ડ અપગ્રેડ કરાવ્યું અને જરૂરી કાર્યવાહી કરી જૂના સરનામેથી નવા સરનામે મતદાર યાદીમાં નામ દાખલ કરવાની કાર્યવાહી કરતા જૂના સરનામે વોર્ડ નંબર 11માં બૂથ નંબર 20 માંથી તેમનું નામ કમી કરી અને મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરવામાં આવ્યું હતું. ભારે પવનના કારણે એકવાર ગિરનાર રોપવે સેવા બંધ. જૂનાગઢ ગિરનાર રોપવે ભારે પવનના કારણે આજે બંધ છે. વહેલી સવારથી જ રોપવે શરૂ કરાયો નથી. જો પવન ઘટશે તો રોપવે શરૂ કરાશે. શુક્રવારે કેશોદના ડેરવણ ખાતે જવાહરભાઈ ચાવડાની રક્તતુલા થશે. ડેરવણમાં પૂજ્ય ભારા બાપાની પુણ્યતિથિ નિમિત્તે તારીખ 21ના રોજ સવારે જવાહરભાઈ ચાવડાની રક્તતુલા થશે. જૂનાગઢની આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલના 10 વર્ષ પૂર્ણ થતા હોસ્પિટલના તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા. તમામ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા રિવોર્ડ એન્ડ રિકોગ્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલની શરૂઆત આજથી 10 વર્ષ પહેલા મોરબી ખાતે 45 બેડની હોસ્પિટલથી થઈ હતી, જે આજે વધીને 8 યુનિટ સુધી પહોંચી છે અને આજે આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં 1200 બેડ, 150 ફૂલ ટાઈમ ડોક્ટરો, 2500નો સ્ટાફ, 18 લાખ ઓપીડી, 1 લાખ આઈપીડી એમ ખૂબ જ નાના સમયગાળામાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ કાર્યક્રમમાં બધાને પ્રોત્સાહિત કરવા જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના ચેરમેન તથા ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર ડીપી ચિખલિયા,
આયુષ હોસ્પિટલના પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર મિલન મકવાણા તથા આયુષ હોસ્પિટલ જૂનાગઢના ડિરેક્ટર ચિરાગ માકડિયાએ ઉપસ્થિત રહી કાર્યક્રમને એક સફળ બનાવેલ હતો. મહાશિવરાત્રીના મેળામાં આ જગ્યા ઉપર વાહન પાર્ક કરવું જાહેર અને નિઃશુલ્ક ખાનગી વાહન પાર્કિંગ સ્થળો જાહેર કરાયા. પાજનાકા પુલથી ખાખ પુલ સુધીનો રસ્તો વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.